ભારતમાં સોશિયલ મીડિયા સર્વિસ પર સેન્સરશિપ લાવવાનો તખતો ઘડાઈ રહ્યો છે, ત્યારે પાલનપુરમાં સરકારની આ હરકત પર ભારોભાર તિરસ્કારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। જોકે સાથોસાથ લોકો એમ પણ કહી રહ્યા છે કે આ મીડિયાના નેગેટિવ પાસા પર ચોક્કસ વિચાર કરી શકાય, પરંતુ સેન્સરશિપ તો ન જ હોવી જોઈએ। ઇન્ટરનેટ ક્ષેત્રે સન 2013માં ભારત વિશ્વનું 3જા નંબરનું રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે। ભારતમાં 104 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ છે અને 25 મિલિયન તો ફેસબુક યુઝર્સ છે। ગુજરાતમાં 2 કરોડ લોકો સોશિયલ મીડિયાનો કોઈને કોઈ કારણોસર ઉપયોગ કરી રહ્યા છે, જેમાં મોટાભાગનું યુથ છે। આ મુદ્દે પાલનપુરમાં વિવિધ લોકોનો સંપર્ક કરતા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી। હું ફેસબુક રેગ્યુલરલી યુઝ કરું છું ફ્રિક્વન્ટલી, અને ફેસબુક એક એવી વસ્તુ છે જે આખા વર્લ્ડ સાથે આપણને કનેક્ટ કરે છે, પણ એનો જે મિસયુઝ થાય છે એ યુઝ જે સરકારની જે સોચ છે કે આપણે એનો જે મિસયુઝ બંધ કરવો જોઈએ, એ રીતે આપણે એ માટે સજાગ થવું જોઈએ, અને આપણે એ ધ્યાનમાં રાખીને ફેસબુકનો એવી રીતે યુઝ કરવો જોઈએ જેના કારણે આપણા દ્વારા કોઈ આપણા દેશને લગતી કોઈ મિસયુઝ ના થાય, અને આપણા કારણે આપણા દેશની ઇન્સલ્ટ ના થાય, એ રીતે આપણે ફેસબુકનો યુઝ કરવો જોઈએ। સરકારે જે રીતે નિયંત્રણ મૂકવાની વાત કરી છે, એમાં સરકારે એમ કીધું છે કે જે આપણા નેતાઓના જે ફોટાઓ આવે છે ને એમની જે ઇન્સલ્ટ થાય છે એ વાત સાથે હું સરકાર જોડે સહેમત છું। મને એફબીનો ઉપર યુઝ ગમે પણ છે, એના બેનિફિટ પણ ઘણા બધા છે અને અનબેનિફિટ પણ ઘણા બધા છે। જે સોશિયલ વર્કર ઉપર સરકાર જે અંકુશ મૂકવા માંગે છે ને એના 50% રાઇટ પણ છે કે જે ફોટાથી અનયુઝ થાય છે, મિસયુઝ, એનો ઉપયોગ એ ના કરવો જોઈએ। એના પર અંકુશ મૂકે તો બેનિફિટ છે, પણ એફબી ઉપરથી ઘણું નોલેજ પણ મળે છે, પૂરા વર્લ્ડ સાથે જોઈન્ટ પણ થઈ શકેલા હોઈએ છીએ, અને એફબી ઉપરથી ઘણા બધા બેનિફિટ કે ઘણું વર્ક પણ યા કોઈ પણ એક્ઝામનું નોલેજ યા કોઈ પણ એક્સ્ટ્રા નોલેજ તમે એફબી ઉપરથી લઈ શકો છો। કોઈ તો દ્વારા બીજા વર્ડ દ્વારા પણ તમે ઓનલાઈન ચેટિંગ કરી શકો છો, વાત પણ કરી શકો છો, પણ જે એનો મિસયુઝ થાય છે અને એની એફબી ઉપરથી જે એના મૂવીઝ ઉતરે છે અને જે એની ફોટોઝ ખરાબ આવે છે, બસ હું એના માટે કહું સરકાર એના પર અંકુશ મૂકે, બીજા પર ના મૂકે। સરકાર શ્રી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પરનું નિયંત્રણ મૂકવા માટે વિચારી રહી છે, જે મારી દૃષ્ટિએ ખૂબ જ એક સંવેદનશીલ બાબત છે, કારણ કે આજના જે આ ઇન્ટરનેટ યુગમાં ટ્વિટર, ઓર્કુટ, ફેસબુકથી બધા જ અપડેટ રહેતા હોય છે। વિદ્યાર્થીઓ પણ પોતાના મિત્રો સાથે એક કોમ્યુનિકેટ થઈ શકતા હોય છે। મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ છે એ પણ આ ફેસબુક અને એના આધારે જ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકતી હોય છે। ઇવન અન્ના હજારેજી, અમિતાભ બચ્ચનજી અને અન્ય અનેક કોર્પોરેટ હસ્તીઓ પણ આ જ ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કરતા હોય છે। દરેક ટેકનિકલ જે બાબતો છે એના ફાયદા અને ગેરફાયદા તો હોવાના જ, અને જો એના ગેરફાયદા હોય તો એને આપણે ટેકનિકલીથી અને કંપનીઓ સાથે પણ સુમેળ કરીને એવા ગેરફાયદાને આપણે ટેકનિકલી રીતે પણ નિવારી શકાતા હોય છે। તો મારી દૃષ્ટિએ હું ચોક્કસપણે માનું છું કે આવી વેબસાઇટ ઉપરના જે નિયંત્રણો મૂકવાની બાબત જે છે એ બાબત સરકારશ્રીએ મોડી વાળવી છે।